નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો આજે આપણે વાત કરવી છે મરચીના પાકની અંદર. મિત્રો મરચી જે છે એ આમ કહેવામાં આવે તો દિવસે એનું વાવેતર જે છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર એ થઈ રહ્યું છે. એમાં ખાસ કરીને અમારા ગોંડલ કોરડા વિસ્તારની અંદર મરચી જે છે એનું ખૂબ મોટા પાયે આ વર્ષે વાવેતર થશે એવું ખેડૂતો કહી રહ્યા છે. ત્યારે મરચીની અંદર જે છે એ અનેક વેરાયટીઓ જે છે આવી અને ગઈ, પણ આ વેરાયટીઓ જે છે એ ખેડૂત મિત્રો માટે ઘણો બધો જે છે સિંહ ફાળો આપતો હોય છે. એક વેરાયટી સારી પસંદ થઈ ગઈ હોય તો એ વેરાયટી આખું ઉત્પાદન જે છે એની ક્ષમતા ઉપર જે છે આખો ફેરફાર કરે છે અને ખેડૂતોને જે છે એ સારામાં સારું જે છે એ વળતર આપે છે. જો નબળી વેરાયટી જે છે પસંદ થાય તો એની અંદર ઘણો બધો લોસ જતો હોય. ત્યારે આજે એવી એક કંપનીની વાત કરવી છે જે ટ્રુઝેનિક, અને એની વેરાયટી જે છે 1893 આ નંબરની વાત આપણે આજે મિત્રો કરવી છે. ત્યારે 1893 નંબરની વેરાયટી જે છે એ વેરાયટી કેવી છે, કેવી રીતની થાય છે, આ વેરાયટીની શું ખાસિયતો છે, એ અન્ય વેરાયટીઓ કરતાં કેમ અલગ પડે છે અને આ ખેડૂતો શા માટે માગે છે. આજે ગોંડલ કોરડા વિસ્તારની અંદર આ વેરાયટી જે છે એ ધૂમ મચાવી રહી છે, તો શેના કારણે પાઈથી જાણીએ. સૌપ્રથમ આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આ ટ્રુઝેનિક શું છે, ટ્રુઝેનિક કંપની શું છે અને આ વેરાયટી જે છે 1893 નંબરની આ વેરાયટી વિશેની વાત કરો. તો જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો. તો આજે આપણે જે મુળિયા સાહેબ આવેલા છે, તો 1893 વેરાયટી શું છે તેની ખાસિયત આપું અને પહેલાં મારો પરિચય આપું. મારો પરિચય છે ડેર જીગર. હું ટ્રુઝેનિક સીડમાં ટેરેટરી એરિયા મેનેજર તરીકે કામ કરું છું. તો આજે આપણે 1893 મરચીની વાત કરવાની છે, જે ડોડિયાળા, મવૈયા તેમજ ગોંડલના આજુબાજુના વિસ્તારમાં ધૂમ મચાવે છે. જેના કારણે આ મરચીની ખાસિયત એ છે કે 2026માં કોઈ પણ ખેડૂતને વાયરસ સામે ટક્કર આપે એવી જાત એટલે કે 1893, જે અત્યારે માર્કેટની અંદર ડોડિયાળા ગામમાં ગયા વર્ષે અમે 21 થી 22 કિલો બિયારણનો સેલ કરેલો છે. તેમજ આપણે જામકનોડા વિસ્તારમાં સિત્રા વાવ થી માંડીને રાજપરાના 70 વીઘાના ખેડૂત છે, જેમે અત્યારથી 300 પેકેટનું બુકિંગ આપેલું છે આપણને 1893નું. બરાબર. 1893ની ખાસિયત એ છે કે પાનની લંબાઈ મોટી છે, જંગલી છોડ છે, જેના કારણે ફોરવર્ડ મરસું હાવ ના બરોબર નીકળે છે. બરાબર છે. પ્લસ કે બીજી અન્ય વેરાયટી કરતા માર્કેટમાં લઈને જાય ખેડૂતો તો આનો ભાવ 200 થી 500 રૂપિયા પ્લસ ભાવ આવે છે 20 કિલોએ. સુકલ બરાબર. આ વેરાયટી જે છે એ હુકલ વેચી શકાય છે, લીલી વેચી શકાય છે, કેવી રીતની વેચી શકાય? આ વેરાયટી એવી છે બંનેમાં હાલે છે. જો લીલી તોડાઈ કરો તો પણ ઉત્પાદનમાં સારી છે. સુકલમાં આ વર્ષે 52 મણ થી માંડીને 62 મણ સુધીના સુકલ એટલું જે છે ઉત્પાદન કેપેસિટી છે. બરાબર છે. અને ખાસ કરીને જે છે મારે એ કહેવાની વાત છે કે આ વેરાયટી જે છે એ વેરાયટીનું જે મરસું દળાવીને વેચવું હોય તો કેવી રીતનું બને? તો પણ બેસ્ટ છે એમ. બીજી વેરાયટી કરતા આની અંદર બીની સંખ્યા 144 થી 150 આવે, બીજી વેરાયટીની અંદર 120 બી નીકળે છે. એટલે ઉત્પાદનમાં બીજી વેરાયટીના 3 મરચા લેવાના અને 1893ના 2 મરચા લેવો, એટલે વજનમાં આ ડિફરન્સ આવશે. બરાબર છે. અને તીખાશની અંદર વાત કરવામાં આવે તો કેવી રીતનું? તીખાશ મીડિયમ છે, પ્લસ આનો કલર બેસ્ટ છે. જેમ સરોઠી ટાઈપ કલર છે ને એના કારણે માર્કેટ એક્સેપ્ટ કરે છે વધારે. બરાબર છે. આજે ખેડૂતો જે લઈ ગયા છે, જે 2 વર્ષથી જે વાવેતર કરે છે, ગયા વર્ષે જે છે અહીંયા ગોંડલ વિસ્તારમાં કેટલું વેચાણ થયેલું અને આ ગયા વર્ષે અને એના પહેલા વર્ષે એના આગલા વર્ષે અમારું 24 કિલો આસપાસનું વેચાણ હતું. ગયા વર્ષે હાવ આઉટ સીઝન હતી. હા બરાબર. તો અમે 29 કિલો આસપાસ પૂગ્યા હતા. બરાબર છે. આ વખતે ખેડૂતો જે છે આ વેરાયટી જે લઈ ગયા છે એ ખેડૂતો આ બારે શું વાત કરે છે? આ વર્ષે અમારી પાસે ખાલી 42 કિલોનું બુકિંગ આવેલું છે. હા. ખૂબ સરસ મજાની વાત. મિત્રો આપણને આ ટ્રુઝેનિક વેરાયટી અને ખાસ કરીને જે છે એ 1893 નંબરની આ જે વેરાયટી છે આ વેરાયટી આપણા ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યની છે. એના ખાસિયતની જો વાત કરવામાં આવે તો સાહેબે આપણે ખૂબ સરસ મજાની જે છે વાત કરી કે ભાઈ એ લીલું મરચું છે, એટલે કે ટૂંકમાં એનું જે વજન સારું મળે છે, વેચાણ ભાવ સારો મળે છે, વાયરસ સામે જે છે પ્રતિકારક શક્તિ ધરાવી રહી છે, તો અને જંગલી વેરાયટી હોય, એટલે આ ઘણા બધા કામો જે છે એ આ વેરાયટીના છે. તો ખેડૂત મિત્રો જે છે એ આ વેરાયટી જે છે એની વાત જે છે કરી. આ વેરાયટી જે છે એ ગોંડલ વિસ્તારની અંદર ક્યાંથી મળશે? ગોંડલ વિસ્તારમાં આપણે એક જ પાર્ટી છે, તિલક એગ્રી સીડ્સ, ગુંદાળા ચોકડી, ગંગોત્રી સ્કૂલની સામે 9892 ફરીવાર તિલક એગ્રી સીડ્સ, ગુંદાળા ચોકડી, ગંગોત્રી સ્કૂલની સામે, વિપુલ પટેલ, 9892 ખૂબ સરસ મજાની આપણને માહિતી જે છે એ મિત્રો મળી. વધારાની માહિતી માટેનો આપનો હેલ્પલાઇન નંબર પણ આપ્યો છે. ખેડૂત મિત્રો
ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.